મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે તપાસ તેજ કરવામાં આવી છે। નાણાકીય વ્યવહારોનું ઓડિટ કરવા નિર્ણય લેવાયો। નાણાકીય વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવશે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના 6000 કરોડના કૌભાંડમાં ફોરેન્સિક પદ્ધતિથી તપાસ થશે। અમદાવાદની ફોરેન્સિક ઓડિટ એજન્સીની મદદ લેવામાં આવશે। આ એજન્સીના પ્રતિનિધિઓ આજથી જ આ તપાસ શરૂ કરશે। આ એજન્સીએ ભૂતકાળમાં પણ કૌભાંડોમાં તપાસમાં મદદ કરેલી છે। અને આજ વખતે આપણી સાથે નિકુંજ જાની જોડાયેલા છે। નિકુંજ, આ મહાઠગ સામેનો જે કેસ છે તેમાં તપાસ હાથ ધરાઈ છે, તપાસ તેજ થઈ છે। અપડેટ શું છે, શું ખુલાસો થયો? જી, ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે આર્થિક કૌભાંડોની તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા જે કરવામાં આવી રહી છે તેમાં હવે ફોરેન્સિક્સ ની પણ મદદ લેવામાં આવશે। ફાઇનાન્સ ક્ષેત્રે જે પ્રકારની ફોરેન્સિક તપાસ થવી જોઈએ તે પ્રકારની તપાસ કરવા માટેનો નિર્ણય જે છે તે સીઆઈડી ક્રાઇમ તરફથી લેવામાં આવ્યો છે। અને અમદાવાદની એક એજન્સી છે જે ફોરેન્સિક ફાઇનાન્સ ક્ષેત્રની અંદર આ પ્રકારની તપાસ કરે છે, ખાસ કરી નાણાકીય વ્યવહાર સંદર્ભે, તેની બેંક ડિટેલ સંદર્ભે અને જે પ્રકારની તેની આર્થિક ગતિવિધિ અલગ અલગ બેંક એકાઉન્ટ્સના માધ્યમથી હોય કે પછી તેને બિટકોઇનની અંદર પણ તેના રોકાણ જે છે તે કરવામાં આવતું હતું, તે પ્રકારની પણ બાબતો સામે આવી હતી। અને આ જ મુદ્દાને લઈને ફોરેન્સિક ક્ષેત્રે પણ આ સમગ્ર કૌભાંડની તપાસ થાય તે પ્રકારની ગતિવિધિ તેજ બની છે। અને આજથી જ ફોરેન્સિક ક્ષેત્રની આ એજન્સી જે છે તે બીઝેડ કૌભાંડની અંદર તપાસ કરી રહી છે। તપાસ તેની શરૂ થઈ છે અને આ અંગે પણ ઘણા ખુલાસાઓ થશે, કારણ કે અલગ અલગ ક્ષેત્રની અંદર તપાસ જે છે તે ચાલી રહી છે। એક સીઆઈડીનું પાસું એજન્ટો તરફી પણ છે, એજન્ટ કયા પ્રકારના હતા, તેની મોડસ ઓપરેટિંગ કયા પ્રકારની હતી, કેટલા એજન્ટ છે તે પણ દિશાની અંદર તપાસ થઈ રહી છે। તો બીજી તરફ ફાઇનાન્સ ક્ષેત્રની અંદર તેને કેટલું રોકાણ અલગ અલગ લોકો પાસેથી લીધું છે, તેના બેંક એકાઉન્ટની ડિટેલો તપાસાઈ થઈ રહી છે। ઉપરાંત રોકાણનું માધ્યમ શું હતું, વેબસાઇટ પણ તેને બનાવી હતી, તે પ્રકારની પણ બાબત સામે આવી છે। અને આ તમામ મુદ્દાઓને લઈને તપાસ જે છે તે હવે સીઆઈડી ક્રાઇમ તરફથી તેજ બની છે, જેમાં હવે ફોરેન્સિક ઓડિટનો પણ સહારો લેવામાં આવે તેવી હાલ માહિતી મળી રહી છે। નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।